કોબી નો પેસ્ટ, ગ્રીન ચીલી, આ રેડ ચીલી, આ છે સોસ બ્લેક સોસ. સ્પેશિયલી મંચુરિયનનો કલર પકડાવવા માટે જો સ્પ્રિંગ ઓનિયન, ધનિયા લાઈક એમ ને. હાલો દોસ્તો, એક નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ તળાજા અવધ રેસ્ટોરન્ટ, જ્યાં તમને ફાસ્ટ ફૂડ A to Z વસ્તુ તમને મળી રહેવાની છે. અને આજ આપણે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ મંચુરિયનનો વિડીયો. ઘણા બધા કમેન્ટ આવેલા હતા કે તમે મંચુરિયનનો વિડીયો લાવો ને લાવો. તો આપણે તમારા માટે આજે ખાસ સ્પેશિયલી મંચુરિયન લઈને આવ્યા છીએ. તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એક લાઈક કરી દેજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આગળ મળીએ. તો આપણે થોડા લેટ થઈ એટલા માટે જો આ પ્રોસેસ બધી થઈ ગઈ છે અને આ જો કાચી ગોટી છે. અને હવે આની બધી કઈ રીતની પ્રોસેસ છે ને આપણે આ ભાઈ સાથે જાણશું. આ છે ને આપણે કોબીથી, મેંદાથી અને આમાં રેડ ચીલી, ગ્રીન ચીલી, પછી એજીનોમોટો, નમક આ બધી વસ્તુ નાખવામાં આવે છે. અને આપણે વગર કલરની પણ બનાવી આપીએ છીએ કોઈને, કારણ કે અજીના વગરની અને વગર કલરની જો બેસ્ટ ક્વોલિટીની એ પણ મળી જશે. જો તમે સાહેબે કીધું એમ જો આ બધી જ વસ્તુ A to Z વસ્તુ કલર વગરની છે. આપણી જગ્યાએ છે ને કલરવાળી તમને મળે. આપણે કલર વગરની પણ બનાવી છીએ, કોઈને નડતર રૂપ ન થાય એવું ખાવું હોય તો એ પણ વસ્તુ મળી જાય. તો હવે છે ને આપણે આ ભાઈ આગળ બનાવીશું અને પૂરેપૂરી પ્રોસેસ લઈશું. જો કઢાઈ તૈયાર કરી છે આ ભાઈ. અને આ તમે જુઓ આ બધા A to Z આ બધા જ મસાલા છે. કોબીથી માંડીને કાંદા. આ એની ગ્રેવી છે ભાઈ. આ લસણનો પેસ્ટ બનાવેલો છે, મરચાં જો આ એનો પેસ્ટ છે, આદુનો અને આ લીલું લસણ છે. તો તમે તડકા લગાવવાનું ચાલુ કર્યું છે ભાઈ બંને. મરચાં, કાંદા નાખી છે જુઓ તમે, અને શિમલા મરચાં અને કોબી ફ્રાય કરવા માટે જુઓ તમે નાખી છે. ગ્રીન ચીલી સોસ, બધા સોસ નાખે છે. આ કયો સોસ હતો ભાઈ બન? સોયા સોસ. અલગ અલગ મસાલા છે જુઓ તમે. મિર્ચી પાવડર, નમક, અજીનો મોટો છો. તમારે જે પ્રકારનો કલર નાખવો ને એ પ્રમાણે. આ ગ્રીન સોસ છે, અલગ અલગ પ્રકાર તમે જેવી પ્રકારની ગ્રેવી બનાવવા માંગો ને એ પ્રમાણે થઈ શકે છે. જો મંચુરિયન તૈયાર થવા આવ્યું છે. આજે સોસ છે ઓનલી કલર સ્પેશિયલી રેડ કરવા માટે જોવો તમે. હવે મંચુરિયનનો ઓરિજિનલ કલર જોવો છો, રેડ. વાહ, ફાઇનલ કર્યું છે જોવો તમે મંચુરિયનને સ્પેશિયલી. તો તમે લોકો અહીં આવતા હોય ને તો જોવો તમે A to Z ફાસ્ટ ફૂડની વસ્તુ જોવો તમે. મેક્સિકન પીઝા, વેજ પીઝા, Z પીઝા તમને અહીંયા મળી રહેશે. અને સેન્ડવિચમાં જોવો તમે A to Z વસ્તુ જોવો. બર્ગરથી માંડીને ફ્રેન્ચ ફ્રાઈઝ ટોટલ વસ્તુ. અને પાઉંભાજીથી A to Z જોવો તમે. અઢીથી માંડીને આખી અનલિમિટેડ પાઉંભાજીમાં આવે ને તો 70 રૂપિયામાં અનલિમિટેડ છે જોવો તમે. પુલાવ, આ છે પંજાબી. જો તમે વિડીયો સ્ટોપ કરીને જોજો A to Z વસ્તુ મળી છે. પનીર ટીકાથી મળી, પનીર તુફાની, કાજુ કરી, A to Z વસ્તુ. અને તમે વિડીયો સ્ટોપ કરીને અહીંયા જોજો આ વસ્તુ છે ને ચાઇનીઝ વસ્તુ. આ A to Z તમને અહીંયા મળી રહેશે. જે તમને પહેલાં પ્રોસેસ બતાવી ને મંચુરિયન ડ્રાઈવ હતું, અને હવે સ્પેશિયલી આપણે બનાવવાનું છે મંચુરિયન ગ્રેવીવાળું. તો હવે તમને એની પૂરેપૂરી પ્રોસેસ તમને આ ભાઈ પાસે રિટર્ન બતાવું છું. આ વખતે કયું મંચુરિયન બનાવવાનું છે આપણે? મંચુરિયન ગ્રેવી ને. તો ફાઇનલી આપણી મંચુરિયન ગ્રેવી તૈયાર થઈ રહી છે. લસણનો પેસ્ટ, વાહ, તડકા લગાવ્યા છે. ગોટી નાખી દીધી છે.
અને મંચુરિયમ ગ્રેવીમાં આ પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું પડે એવું છે ને ભાઈ ભાઈ જો તો પાણીનું પ્રમાણ થોડુંક આના માટે વધારે રાખવું પડે ગ્રીન ચીલી આ રેડ ચીલી આ છે સોસ બ્લેક સોસ અને સ્પેશિયલી જુઓ તમે આ સ્પેશિયલી મંચુરિયમનો સ્પેશિયલ રેડ કલર પકડાવવા માટે જુઓ અજીના વ્હાઈટ પેપર બ્લેક પેપર થોડુંક મીઠું અને ઉપરથી લાલ મરચું જુઓ उसके बाद क्या स्प्रिंग ऑनियन स्प्रिंग ऑनियन લીલી ડુંગળી ધનિયા એટલે આપણે તો કોથમરી વાહ આપણે પાણી ગ્રેવી વાળું મંચુરિયમ તૈયાર થાય છે વાહ વાહ હવે બધા ટેસ્ટ લઈને પછી જોયું છે કયો ફ્લાવર નાખ્યો ભાઈ બધામાં सनफ्लावर સનફ્લાવર એકદમ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ફાઇનલી ઓકે ભાઈ બંધ ગ્રેવી મંચુરિયન હા તો ફાઇનલી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો તમે એકદમ ગ્રેવી જો સ્પેશિયલી ગ્રેવી માટે આપણા માટે સ્પેશિયલ ગ્રેવી બનાવ્યું છે જો અને વધારે પડતું આપણને ગ્રેવી વાળું જ મજા આવે છે અને તમે અહીંયા મેં કીધું એ ટુ ઝેડ વસ્તુ મળશે ભાઈ ક્યાં ચલ રહ્યા અહીંયા વેજ પુલાવ જો તમે વેજ પુલાવ તૈયાર થાય છે વેજ પુલાવની સ્પેશિયલ ગ્રેવી નાખી છે ભાઈ વાવ ઉપરથી જો પનીર નાખ્યું છે અને ધનિયા અને આ કોણ સી ગ્રેવી બટર વાવ જોવો તો ફાઇનલી પુલાવ નાખી દીધો છે વાહ અને બધા મસાલા છે જોવો તો જીરા રાઈસ કરતાં પુલાવ વધારે મજા આવે વાહ વાવ વાહ પુલાવ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે स्प्रिंग ऑनियन ઓ લીલી ડુંગળી નાખી છે ઉપરથી धनिया વાવ હરી ધનિયા લા કોથમરી ઓકે ફાઇન एक चम्मच વાહ મસ્ત ચમચ મૂકી દીધું છે દાળ ભાઈબંધ તૈયાર કરે છે તમે खट्टा बनने के लिए खट्टा पानी है વાહ લીંબુ પાણી તો ફાઇનલી આપણું ગ્રેવીવાળું મંચુરિયમ તૈયાર થઈ ગયું છે અને આપણે મોટાભાઈ હારે આવેલા છે આજે તો એને પહેલાં ટેસ્ટ કરાવીશું આપણે જુઓ તમે હાલો ભાઈ ટેસ્ટ કરો તો બોસને હું પહેલી વાર લાવ્યો છું હારે ગરમ લાગ્યું ને ટેસ્ટ કેવો લાગ્યો એમ ને તમે કેટલા ટાઈમથી મંચુરિયમ ખાવા એમ ને તો આ મંચુરિયમ કંઈક અલગ લાગ્યું ને ગ્રેવીવાળું ફાઇનલી હાલો તો આપણે થોડોક તો ટેસ્ટ કરીએ મંચુરિયમ સાથે તમારે કોલ્ડ ડ્રિંક્સ થોડું જરૂરી છે ભાઈ એટલા માટે થોડી વાર બોસને ખમાડી દીધા છે અને કોલ્ડ ડ્રિંક્સ બધું મંગાવ્યું છે કોલ્ડ ડ્રિંક્સ આવે ને પછી ટેસ્ટ આપણે આપી કોલ્ડ ડ્રિંકની સાથે સાથે સાઈઝ પણ ઘટતી હતી સાઈઝ પણ આવી ગઈ છે કોલ્ડ ડ્રિંક્સ પણ આવી ગઈ છે સાઈઝ પણ આવી ગઈ છે સલાડ અને આપણું શોધ સ્પેશિયલી ગ્રેવીવાળું મંચુરિયન તો હવે ટેસ્ટ કરીએ આપણે ફાઇનલી ઘણા ટાઈમથી બધા લોકોની કમેન્ટ આવતી કે તમે મંચુરિયમનો વિડીયો લાવો તો સ્પેશિયલી આપણે સબસ્ક્રાઈબર માટે મંચુરિયમનો વિડીયો સ્પેશિયલ ગ્રેવીવાળો છે તો ઘણા સમયથી મંચુરિયમ ખાઈ છે પણ આ ગ્રેવીવાળું મંચુરિયમ એકદમ સૂપ ટાઈપ એમાં કાંઈ ઘટે નહીં એકદમ કમ્પ્લેટ તમે ખાસ તો તળાતાથી જોતા હોય અને મંચુરિયમ ખાવાના શોખીન હોય તો એકવાર અવધ રેસ્ટોરન્ટનો મુલાકાતની વિઝિટ લેવી જરૂર ખાસ તો ગાંધીના પુતળાની એક્ઝેક્ટ આગળ આવો એટલે બગીચાની એક્ઝેક્ટ સામે જ છે અવધ હોટલ ફાઇનલી આ છે આપણા ઓનર તો તમારું નામ હોય તમારે આ હોટલ સ્ટાર્ટ કરીને કેટલો સમય થાય છે કસ્ટમર રિવ્યુ કેવા રહે છે તમને અમારે મોટાભાગના રેગ્યુલર કસ્ટમર સિટીની અંદર ફાસ્ટ ફૂડની અંદર તમારી આમ બેસ્ટ વસ્તુ કઈ છે ફાસ્ટ ફૂડની અમારે બેસ્ટ વસ્તુ ચાઇનીઝમાં બધું આવી ગયું મંચુરિયન રાઈસ પછી પાવભાજી આવી ગયું બેસ્ટ પાવભાજી મંચુરિયનની પ્રાઇસ શું રહે છે અમારે મંચુરિયનના હાફના 40 છે ફૂલના 60 રૂપિયા
મંચુરિયનમાં કઈ કઈ પ્રકારના મંચુરિયન તમે આપો છો? અમારે આ મંચુરિયન ડ્રાય મંચુરિયન ગ્રેવી પનીર મંચુરિયન બધું છે. તો અમારા સબસ્ક્રાઈબર માટે તમારા શોપનો સમય શું છે ખોલવાનો? અમારે સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી સવારે 11 થી રાત્રે 11 વાગે. અને અહીંનું એડ્રેસ આપણે બગીચાની સામે એક્ઝેક્ટ બગીચાની સામે ગાંધીના પુતળાની આગળ તમે આવો ને એનું બગીચાની એક્ઝેક્ટ સામે આવો જ રેસ્ટોરન્ટ. ત્યાં આવો તો પાર્સલ પણ લઈ શકો છો. મંચુરિયન ડ્રાયનો ઓર્ડર આવ્યો છે પાર્સલનો. કાંઈ કઢાઈ લીધી. જો ફાઇનલી મંચુરિયન કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું પાર્સલ. તો ફાઇનલી આ છે એમનું લોકેશન, ગાંધીના પુતળાવાળો રોડ અને એક્ઝેક્ટ આ છે બગીચો. એક્ઝેક્ટ બગીચાની સામે જ છે અવધ હોટલ. તો આ તો ફાઇનલી મંચુરિયનનો વિડીયો. તો ફાઇનલી વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં બતાવજો અને આગળ કયો વિડીયો જો એ પણ કહેજો. ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી દેજો અને મળીએ આવા નવા વિડીયો સાથે. બાય બાય.